સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। શું તમે જાણો છો કે ભગવાન જગન્નાથજીને અતિ પ્રિય એવો ખીચડીનો ભોગ શા માટે ધરાવવામાં આવે છે? ભગવાન જગન્નાથજીને ખીચડી આટલી બધી પ્રિય કેમ છે? જગન્નાથ મંદિર પુરીમાં ખીચડીના પ્રસાદ પાછળ કર્માબાઈની કેવી ભક્તિ જોડાયેલી છે, આ વિશે આપણે જાણીશું। ભગવાન શ્રી કૃષ્ણના મંદિરોમાં તમે ઘણીવાર જોયું હશે કે ભગવાનને ખીચડીનો ભોગ અર્પણ કરવામાં આવે છે અને પછી આ ખીચડી ભક્તજનોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે। ભારત દેશના ઓડિશા રાજ્યના પુરી શહેરમાં આવેલા જગન્નાથજીના પ્રસિદ્ધ મંદિરમાં પણ ભગવાનને ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે। આ ખીચડી પાછળ એક ખૂબ જ રસપ્રદ, ભાવુક અને સુંદર કથા જોડાયેલી છે, જેમાં ભગવાન પ્રત્યે એક માતાના પ્રેમ અને મમતાનું અદ્ભુત વર્ણન જોવા મળે છે। પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણની પરમ ભક્ત કર્માબાઈ નામની એક વૃદ્ધ મહિલા જગન્નાથપુરીમાં રહેતી હતી। કર્માબાઈ ભગવાન જગન્નાથજીને પોતાના પુત્ર સમાન પ્રેમ કરતી હતી। તેમની ઉંમર વધુ હોવા છતાં તેઓ દરરોજ ભગવાનની સેવા, પૂજા અને ખાસ કરીને ભગવાનને ભોગ ધરાવવાનું ક્યારેય ભૂલતા નહીં। એક દિવસ કર્માબાઈના મનમાં વિચાર આવ્યો કે લાવને હું મારા હાથે ભગવાન માટે ભોજન બનાવું। પણ તેમના મનમાં સતત વિચાર આવ્યા કરતો કે ભગવાનને તો તે ભોજન પસંદ આવશે કે નહીં। તેમણે પોતાની ઈચ્છા ભગવાનને જણાવી કે હે પ્રભુ, હું તમારા માટે ભાવથી પ્રસાદ બનાવું છું, તો તમે અવશ્ય જમવા માટે આવજો। ત્યારે ભગવાન સ્વયં કર્માબાઈના ઘરે જમવા જાય છે। ભગવાન તો પોતાના ભક્તોના ભાવ અને પ્રેમ માટે હંમેશા આતુર રહે છે। ભગવાન કર્માબાઈના ઘરે આવ્યા અને કહ્યું કે હે માં, કંઈ જમવાનું બનાવ્યું હોય તો મને ખવડાવો, મને બહુ જ ભૂખ લાગી છે। એ દિવસે કર્માબાઈએ ખીચડી બનાવી હતી। તેમણે ભગવાનને પ્રેમથી ખીચડી પીરસી અને ભગવાન ખૂબ જ પ્રેમથી સ્વાદિષ્ટ ખીચડી ખાવા લાગ્યા। કર્માબાઈએ વિચાર્યું કે ગરમ ગરમ ખીચડીથી મારા ઠાકોરજીનું મુખ દાઝી ન જાય, તેથી તેઓ ભગવાનને પંખો લઈ પવન નાખવા લાગ્યા। ભગવાન ખૂબ જ આનંદભેર ખીચડી ખાતા હતા અને માતા કર્માબાઈ પ્રેમથી તેમને પંખાથી પવન નાખતા હતા। ભગવાને કર્માબાઈ કહ્યું કે માં, મને તો આ ખીચડી ખૂબ જ ભાવી છે। હવે તમે મારા માટે દરરોજ ખીચડી જ બનાવજો, હું રોજ અહીં આવીને ખાઈશ। ત્યારથી કર્માબાઈ દરરોજ વહેલી સવારે ઉઠીને સૌ પ્રથમ ભગવાન માટે ખીચડી બનાવતા, બાકીનું બધું કામ પછી કરતા। ભગવાન પણ સવારમાં જ તેમની પાસે આવી જતા અને કહેતા, માં, જલ્દીથી મારી પ્રિય ખીચડી લાવો। આ રીતે દરરોજ ભગવાન કર્માબાઈના ઘરે આવીને ખીચડીનો ભોગ ગ્રહણ કરતા। એક દિવસ એક મહાત્મા સંત કર્માબાઈના ઘરે આવ્યા। તેમણે સવારે કર્માબાઈને ખીચડી બનાવતા જોયા અને કહ્યું કે હે માતાજી, આ તમે શું કરો છો? કોઈ દિવસ સ્નાન કર્યા વગર રસોઈ ન બનાવાય। પહેલાં સ્નાન કરીને પૂજા પાઠ કરવો જોઈએ, પરંતુ તમને તો પહેલાં રસોઈની બનાવવાની જ ચિંતા છે। કર્માબાઈએ મહાત્મા સંતને નમ્રતાથી જવાબ આપ્યો કે હે મહારાજ, હું શું કરું? જે ભગવાનની તમેની દુનિયા પૂજા કરે છે એ ભગવાન તો સવારે ભૂખ્યા ઉઠી સીધા મારી પાસે આવી જાય છે। તેમના માટે જ હું પહેલાં ખીચડી બનાવું છું। ત્યારે મહાત્મા સંતે કહ્યું કે હે માતાજી, આ યોગ્ય નથી। પહેલાં સ્નાન કરો, પછી રસોડું શુદ્ધ કરો અને ત્યારબાદ ભગવાન માટે ભોગ બનાવો। બીજા દિવસે કર્માબાઈએ મહાત્મા સંતની વાત માની સવારે કર્માબાઈના ઘરે ભગવાન આવ્યા અને બોલ્યા કે હે માં, મારી ખીચડી ક્યાં છે? ત્યારે કર્માબાઈએ જવાબ આપ્યો કે હે પ્રભુ, હું હજુ સ્નાન કરી રહી છું, થોડી રાહ જુઓ। થોડી વાર પછી ભગવાને ફરી અવાજ આપ્યો કે માં, જલ્દી કરો, મારા મંદિરના
પટ ખોલવાનો સમય થઈ ગયો છે. પછી કર્માબાઈએ કહ્યું કે હે પ્રભુ, હું હજુ રસોડું સાફ કરી રહી છું. ભગવાન વિચારી રહ્યા હતા કે આજે મારી માને શું થયું છે. આવું તો ક્યારેય બન્યું નથી. અંતે જ્યારે ખીચડી તૈયાર થઈ ત્યારે ભગવાને ઉતાવળમાં ખીચડી ખાધી અને પાણી પીધા વગર જ મંદિર તરફ દોડી ગયા. આજે તેમને ખીચડીમાં પહેલાંનો પ્રેમ અને ભાવનો સ્વાદ અનુભવાયો ન હતો. મંદિરમાં પહોંચ્યા પછી ભગવાને બહાર ઊભેલા મહાત્મા સંતને જોયા અને આખી વાત સમજી ગયા. જ્યારે મંદિરના પૂજારીએ પટ ખોલ્યા ત્યારે તેમણે જોયું કે ભગવાનના મુખ પર ખીચડી લાગી છે. પૂજારીએ આશ્ચર્યથી પૂછ્યું, પ્રભુ, તમારા મુખ પર ખીચડી કેવી રીતે લાગી? ભગવાને કહ્યું, હું દરરોજ મારી મા કર્માબાઈના ઘરે ખીચડી ખાવા જાઉં છું. તમે એ મહાત્મા સંતને સમજાવો કે તેમણે મારી માતાને ખોટી રીત શીખવી છે. હું તો ભાવનો ભૂખ્યો છું, નિયમોનો નહીં. પૂજારીએ મહાત્મા સંતને પ્રભુની આખી વાત કહી. આ સાંભળીને મહાત્મા સંત ખૂબ પસ્તાયા. તેઓ તરત જ કર્માબાઈ પાસે ગયા અને કહ્યું, માતાજી, મને માફ કરજો. આ બધા નિયમો તો અમારા જેવા સંતો માટે છે. તમે તો જેમ પહેલાં પ્રેમથી ખીચડી બનાવતા હતા તેમ જ બનાવતા રહો. ભગવાન તમારા ભાવથી પ્રસન્ન થાય છે. સમય પસાર થયો અને એક દિવસ કર્માબાઈએ પોતાનું નશ્વર શરીરનો દેહ ત્યાગ કર્યો. તે દિવસે જ્યારે પૂજારીએ મંદિરના પટ ખોલ્યા ત્યારે તેમણે જોયું કે ભગવાનની આંખોમાં આંસુની ધારા વહી રહી હતી. ભગવાન તો રડી રહ્યા હતા. ત્યારે પૂજારીએ પૂછ્યું કે હે પ્રભુ, તમે શા માટે રડી રહ્યા છો? એટલે ભગવાને કહ્યું કે આજે મારી મા કર્માબાઈ મને છોડીને મારા નિજ ધામમાં આવી ગઈ છે. હવે મને પ્રેમથી ખીચડી બનાવીને કોણ ખવડાવશે? ત્યારે પૂજારીએ નમ્રતાથી કહ્યું કે હે પ્રભુ, હવે પછી તમને સૌ પ્રથમ ખીચડીનો જ ભોગ ધરાવવામાં આવશે. ત્યારથી આજ સુધી ભગવાન જગન્નાથજીને ખીચડીનો ભોગ અર્પણ કરવાની પરંપરા ચાલી આવે છે. આ જ કારણ છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને જગન્નાથજીના અનેક મંદિરોમાં ખીચડીનો પ્રસાદ વિશેષ રૂપે આપવામાં આવે છે. જગન્નાથપુરીમાં ખીચડીને વિશેષ મહાપ્રસાદ તરીકે સ્થાન મળ્યું હોવાનું લોક માન્યતાઓમાં કહેવાય છે. આજે પણ મંદિરોમાં ભગવાનને અનેક પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવે છે, જેમાં ખીચડી પણ મહત્વનો ભાગ ભોગ બનાવવામાં આવે છે. ખીચડી સાદગી, સમાનતા અને ભક્તિનું પ્રતીક છે. ભગવાન જગન્નાથનો સંદેશ એ છે કે સાચા હૃદયથી અર્પણ કરેલું સાદું ભોજન પણ તેમને અત્યંત પ્રિય છે. ભગવાનને વૈભવ, દેખાવ કે કઠોર વિધિઓ કરતાં નિર્મળ પ્રેમ, શ્રદ્ધા અને સાચી ભક્તિ વધુ પ્રિય છે. આજે પણ જગન્નાથ મંદિરમાં તૈયાર થતો મહાપ્રસાદ વિશ્વ પ્રસિદ્ધ ગણાય છે. અહીં ભાત, દાળ, ખીચડી, શાકભાજી અને મીઠાઈ સહિત અનેક વાનગીઓ માટીના વાસણોમાં બનાવવામાં આવે છે અને ભગવાનને અર્પણ કર્યા પછી ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.